3 RH કોટક પ્રાઇમરી સ્કૂલ સ્ટાન્ડર્ડ 7 યુનિટ 2 એમાં જ આપણે આગળ વધીએ છીએ. અને અગાઉના લેક્ચરની અંદર આપણે એક્ટિવિટી 1 અને 2 ભણી ગયા હતા. સરસ મજાનું ચિત્ર જોયું, રાકેશનો બર્થડે પણ ઉજવ્યો. ત્યાર પછી નેતાજી સુભાષચંદ્ર બોઝ વિશે પણ આપણે ભણ્યા, મોટેથી શબ્દો બોલ્યા. અને હવે આગળ વધીએ તો જોઈએ તો શું કહે છે. એક્ટિવિટી 3 છે અને એનું નામ છે 7-8-1 બ્લો, એટલે એક જ ઘામાં 7. એનો અર્થ થાય છે એક ઘામાં 7. અહીં એક સરસ મજાની વાર્તા આપેલી છે. વાર્તા આપણે વાંચીશું અને એનું ગુજરાતી પણ કરતા જઈશું. હું વાર્તા વાંચું છું, તમે બરાબર ધ્યાનથી ચોપડી લઈને બેસીને સમજજો. Once upon a time there was a young boy named Gopal. એક વખત એક ગોપાલ નામનો છોકરો હતો. He liked jalebis very much. તેને જલેબી ખૂબ ભાવતી હતી. One day he bought some fresh jalebis. એક દિવસ એ તાજી જલેબી ખરીદી લાવ્યો. શું કહો છો? ઓ, તમને જલેબી નથી ભાવતી? કંઈ વાંધો નહીં, આ ગોપાલને ભાવે છે. તમને પીઝા ને જાંબુ ને એવું બધું ભાવે છે. ઓકે, આપણે પ્રવાસમાં જશું ને ત્યારે મેડમને કહેશું કે અમને તો પીઝા ને જાંબુ ને એવું ખવડાવે, ખાશો ને? ચાલો પાઠ આગળ વધારીએ. હા, ક્યાં હતા આપણે? હી બોટ સમ ફ્રેશ જલેબીઝ. તે એક દિવસ તાજી જલેબી ખરીદી લાવ્યો. હી પુટ ધેમ ઇન અ ડિશ. તેણે તેને એક થાળીમાં મૂકી. આફ્ટર અ વાઇલ હી સો ફ્લાઇઝ બઝિંગ ઓવર ધ જલેબીઝ. થોડી વાર પછી તેણે જલેબી ઉપર માખીને બણબણતી જોઈ. ગળ્યું હોય એટલે માખી તો આવવાની જ છે. હા, ઓકે. તો હવે શું થાય છે? ગો અવે ડર્ટી ફ્લાઇઝ. ગંદી માખીઓ, અહીંથી ઉડી જાઓ. હી શાઉટેડ બટ ધે ડિડન્ટ. એકદમ જોશથી બોલ્યો, પણ માખી કાંઈ ઉડી નહીં. હી સેડ હિમસેલ્ફ. ઓકે, એક વાક્ય રહી ગયું. ઓકે, હા. હી કિલ્ડ 7 ફ્લાઇઝ એટ 1 બ્લો. એક જ ઘામાં એણે 7ને, એક ઝટકામાં 7 માખીઓને મારી નાખી. હી સેડ ટુ હિમસેલ્ફ. તે પોતાની જાતે મનમાં બોલ્યો, વાવ, 7 એટ 1 બ્લો. એક જ ઘામાં 7. આઈ એમ વેરી બ્રેવ. હું તો બહુ બહાદુર છું. ધ કિંગ હેર્ડ ગોપાલ. રાજાએ ગોપાલ વિશે સાંભળ્યું. હી કોલ્ડ હિમ એન્ડ સેડ, ગોપાલ, યુ આર અ બ્રેવ બોય. હવે રાજાએ સાંભળ્યું એટલે રાજાએ ગોપાલને બોલાવ્યો કે તું તો બહુ બહાદુર છોકરો છે. ડીડ યુ રિયલી કિલ 7 એટ અ બ્લો? શું તે ખરેખર એક ઘામાં 7 મારી નાખ્યા છે? ગોપાલ સેડ, યસ યોર મેજેસ્ટી. હા નામદાર. હા રાજા અથવા હા મહારાજ, હા નામદાર, જે બોલવું હોય તે બોલી શકીએ છીએ. આઈ ડીડ. હા, મેં મારી નાખ્યા છે. ધ કિંગ સેડ, યુ નો ધેર આર 2 ક્રુઅલ જાયન્ટ્સ ઇન અવર કિંગડમ. રાજાએ કહ્યું, તને ખબર છે કે આપણા રાજ્યમાં 2 ઘાતકી રાક્ષસો છે? તે ટ્રબલ્ડ પીપલ. તે લોકોને હેરાન કરે છે. ધેર ઇઝ નો વન ટુ કેચ ઓર કિલ ધેમ. તેઓને પકડે કે મારે તેવું કોઈ આપણા રાજ્યમાં છે નહીં. તો હવે આગળ જોઈએ. ગોપાલ આસ્ક, ડીડ એનીવન ટ્રાય ટુ કેચ ધેમ બિફોર? હવે ગોપાલે પૂછ્યું કે પહેલાં કોઈ તેને પકડવા પ્રયત્ન કર્યો હતો? ધ કિંગ રિપ્લાઇડ, યસ, મેની પીપલ ટ્રાઇડ. રાજાએ ઉત્તર આપ્યો, હા, ઘણા લોકોએ પ્રયત્ન કર્યો હતો. યુ આર બ્રેવ, યુ કિલ્ડ 7 એટ અ ટાઈમ. તું બહાદુર છે, તે એક ઘામાં 7 મારી નાખ્યા છે. ધ જાયન્ટ્સ આર ઓનલી 2. કિલ ધેમ એન્ડ આઈ વિલ ગીવ યુ અ રિચ રિવોર્ડ. રાક્ષસો તો માત્ર 2 જ છે, તેઓને મારી નાખ અને હું તને બહુ મોટું ઇનામ આપીશ. ગોપાલ ન્યૂ હી વોઝ નોટ એબલ ટુ કેચ ઓર કિલ ધ જાયન્ટ્સ. ગોપાલ જાણતો હતો
કે તે રાક્ષસોને પકડવા કે મારી નાખવા સક્ષમ નથી. બટ ધ કિંગ એન્ડ ધ પીપલ હેડ હાઈ હોપ્સ ફ્રોમ હિમ. પરંતુ રાજા અને લોકોને તેની પાસે બહુ મોટી આશા હતી. હી થોટ ફોર અ લોંગ ટાઈમ. તેણે લાંબો સમય વિચાર્યું. ધેન હી વેન્ટ આઉટ ઇન સર્ચ ઓફ ધ જાયન્ટ્સ. પછી તે રાક્ષસોની શોધમાં બહાર ગયો. હી વન્ડર્ડ હિયર એન્ડ ધેર. તે આમ તેમ ખૂબ જગ્યાએ રખડ્યો. હી રોમ્ડ ઇન ધ માઉન્ટેન એન્ડ વેલી બટ હી ફેલ્ડ. તે પર્વતો અને ખીણોમાં પણ ભટક્યો, પરંતુ તેમાં સફળ થયો નહીં. આફ્ટર સમ ડેઝ હી વોઝ ગોઈંગ થ્રુ ધ ફોરેસ્ટ. કેટલાક દિવસ પછી તે જંગલમાંથી પસાર થઈ રહ્યો હતો. હી સો ધ જાયન્ટ્સ ધેર. અને ત્યાં તેણે તે રાક્ષસોને જોયા. ધે વેર અંડર અ ટ્રી. તે રાક્ષસ હતા ને એ પેલા ઝાડની નીચે હતા. ગોપાલ વોઝ સ્કેર્ડ. હવે ગોપાલ ડરી ગયો. રાક્ષસો તો બહુ ભયંકર હતા એટલે ડરી ગયો. હી સેડ ટુ હિમસેલ્ફ. તેણે પોતાની જાતને કહ્યું, ઓ ધ જાયન્ટ્સ આર રિયલી હ્યુજ. અરે રાક્ષસ તો ખરેખર કદાવર છે, બહુ મોટા છે. તે લુક ક્રુઅલ ટુ. તેઓ ખરેખર ઘાતકી પણ દેખાય છે. ધ ટાસ્ક ઇઝ રિયલી ટફ. આ કામ તો ખૂબ અઘરું છે. આઈ કાન્ટ ફાઇટ વિથ ધેમ. હું તેઓની સાથે લડી શકું તેમ નથી. હી થોટ ફોર અ વ્હાઇલ. હવે તેણે થોડા સમય માટે વિચાર્યું. આઈ વિલ ટ્રાય. ચલ ને હું થોડીક કોશિશ કરીશ, કેમ કે કોશિશ કરને વાલો કી કભી હાર નહીં હોતી. હી સેડ ટુ હિમસેલ્ફ. તે મનમાં કંઈક બોલ્યો. હી થ્રો some stone at them and hid himself behind a tree. હવે એણે શું કર્યું? જો વિદ્યાર્થી મિત્રો, બહાદુર હતો ને એટલે એણે એના તરફ એક પથ્થર ફેંક્યો અને ઝાડની પાછળ સંતાઈ ગયો. One giant got up and asked the other, "Did you throw stone at me?" હવે એક રાક્ષસ હતો ને એ જાગી ગયો અને ઊભો થયો અને બીજાને પૂછવા લાગ્યો, શું તે મારા ઉપર પથ્થર ફેંક્યો? The other replied, "No, I didn't." બીજો હતો ને એ બોલ્યો, ના, મેં પથ્થર નથી ફેંક્યો. You did it. તે મારા ઉપર પથ્થર ફેંક્યો છે. He shouted અને બૂમો પાડવા લાગ્યો. Why did you throw stone at me? મારા ઉપર પથ્થર કેમ તે ફેંક્યો? The first giant replied. પેલો રાક્ષસ હતો ને એને જવાબ આપ્યો, I did not do anything. મેં તો એવું કાંઈ કર્યું નથી. You throw stone at me. તે મારા ઉપર પથ્થર ફેંક્યો છે. They began to fight અને બંને લડવા લાગ્યા. They fight fiercely and killed each other. હવે તેઓ અંદરો અંદર લડવા લાગ્યા, ઉગ્રતાથી લડવા લાગ્યા અને એકબીજાને મારી નાખ્યા. સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? અંદરો અંદર લડીને બંને રાક્ષસો શું થઈ ગયું? મરી ગયા. તો હવે આપણે આગળ વધીએ. શું કરીશું? સ્પેલિંગ, ઉચ્ચાર, અર્થ. કેવી ખબર પડી ગઈ તમને? હું અહીં સ્પેલિંગ વાંચું છું, ઉચ્ચાર પણ વાંચું છું, એના અર્થ બોલું છું. તમારે તે CWના ચોપડામાં લખવાના છે. ફ્રેશ એટલે તાજું, ડિશ એટલે થાળી, આફ્ટર અ વાઇલ એટલે થોડા સમય પછી, ફ્લાય એટલે માખી, ટુ બઝ એટલે ગણગણવું, ડર્ટી એટલે ગંદુ, ટુ કિલ એટલે મારી નાખવું, એટ વન બ્લો એટલે એક ઘામાં, બ્રેવ એટલે બહાદુર, ટુ હિયર એટલે સાંભળવું, ક્રુઅલ એટલે નિર્દયી અથવા ઘાતકી, ક્રૂર, જાયન્ટ એટલે રાક્ષસ, કિંગડમ એટલે રાજ્ય, ટુ ટ્રબલ એટલે હેરાન કરવું, ટુ ટ્રાય એટલે પ્રયત્ન કરવો, બિફોર એટલે પહેલાં, ટુ રિપ્લાય એટલે ઉત્તર આપવો, ટુ ફેલ એટલે નિષ્ફળ જવું, રીચ રિવોર્ડ એટલે મોટો પુરસ્કાર અથવા મોટું ઇનામ, ટુ બી એબલ એટલે સક્ષમ હોવું, હાઈ હોપ એટલે ઊંચી આશા, વધુ આશા, ટુ થિંક એટલે વિચારવું, ઇન સર્ચ ઓફ
એટલે ની શોધમાં, ટુ વન્ડર એટલે રખડવું અથવા ભટકવું, ટુ રોમ એટલે રખડવું અથવા ભટકવું, માઉન્ટેન એટલે પહાડ અથવા પર્વત, વેલી એટલે ખીણ, થ્રુ એટલે આસપાસ અથવા માંથી, અ ફોરેસ્ટ એટલે જંગલ, ટુ બી સ્કેર્ડ એટલે ડરી જવું અથવા બી જવું, હ્યુજ એટલે પ્રચંડ, વિશાળ, કદાવર, ટુ અ ટાસ્ક એટલે કામ, ટફ એટલે કઠિન અથવા મુશ્કેલ, અઘરું, ટુ ફાઇટ એટલે લડવું, ટુ થ્રો એટલે ફેંકવું, ટુ હાઇડ એટલે સંતાવવું, બિહાઇન્ડ એટલે પાછળ, ટુ બિગિન એટલે શરૂ કરવું, અને ફર્સિયલી એટલે ઉગ્રતાથી. આ બધા જ સ્પેલિંગ તમારે CWમાં પાક્કા ચોપડામાં લખવાના છે. ચલો આગળ. હવે અહીં એક્ટિવિટી 3 આપેલી છે. એમાં એમ કે છે કે એક તો આન્સર છે, તો આન્સર ધ ક્વેશ્ચન તો આપણે સ્વાધ્યાય પોથીમાં લખીએ છીએ, અને એમાં પછી આપેલું છે વાર્તાને આધારે નીચેના પ્રશ્નો વાંચો અને યોગ્ય ક્રમમાં ગોઠવી આપેલ ખાનામાં તેનો ક્રમ લખવાનો છે. પહેલું વાક્ય છે ધ કિંગ આસ્ક ગોપાલ ટુ કિલ ધ જાયન્ટ્સ. આનો નંબર આપણે 2 આપીશું. ગોપાલ કિલ 7 ફ્લાઇઝ એટ અ બ્લો, આને 1 નંબર આપીશું. ધ જાયન્ટ્સ ડાઇડ, આને નંબર 5 આપીશું. ધ જાયન્ટ્સ ફોટ વિચ ઇચ અધર, આને આપણે 4 નંબરનો ક્રમ આપીશું. અને ગોપાલ થ્રુ સમ સ્ટોન્સ એટ ધ જાયન્ટ, આને નંબર 3 આપીશું. હવે તમારે કેવી રીતે લખવાનું, તો આપણે સામે 1, 2, 3, 4 અને 5 એને ગોઠવીને લખવાના છે. તો કેવી રીતે, જો 2 નંબર છે, ગોપાલ કિલ 7 ફ્લાઇઝ એટ 1 બ્લો, આને 1 નંબર. ધ કિંગ આસ્ક ગોપાલ ટુ કિલ ધ જાયન્ટ્સ, આને એટલે એના નીચે એને 2. પછી ગોપાલ થ્રુ સમ સ્ટોન્સ એટ ધ જાયન્ટ, એને 3. ધ જાયન્ટ્સ ફોટ વિથ ઇચ અધર, એ 4. અને ધ જાયન્ટ્સ ડાઇડ, આ 5. આ રીતે તમારે યોગ્ય ક્રમમાં લખી એક્ટિવિટી CWના ચોપડામાં લખવાની છે. સમજાઈ ગયો વિદ્યાર્થી મિત્રો? ઓકે. તો હવે આના પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે એક્ટિવિટી 4થી આગળ કરીશું અને ભણીશું. તો સી યુ ઇન ધ નેક્સ્ટ લેક્ચર. ગુડ બાય. હેવ અ નાઇસ ડે.